મિત્રો, જો તમારી જોડે ડ્રાઇવિંગ લાઇસન્સ હોય ને એનું મુદત પૂરી થતી હોય તો વહેલામાં વહેલી તકે તમે એ રિન્યુઅલ કરાવી લેજો, નવું લાઇસન્સ મેળવી દેજો. કારણ કે જો તમે 1 વર્ષ સુધી આળસ રાખી અને એ પછી તમે કરાવવા ગયા તો તમારે કહેવાય ને કે તદ્દન નવેસરથી જ તે લાઇસન્સ કઢાવવું પડશે, 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય કે કોઈ પણ વાહન હોય, અને તમારે રીટેસ્ટ આપવી પડશે, ડ્રાઇવિંગ ટેસ્ટ ને બધું આપવું પડશે. તો આ બાબતે અમદાવાદના સુભાષ બ્રિજ આરટીઓના જે આરટીઓ સાહેબ છે જે પટેલ, એમનું શું કહેવું છે એ તમે ખાસ જાણજો. જ્યારે આપણી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોય છે ત્યારે એ 10 વર્ષ અથવા 15 વર્ષના લિમિટેશન્સમાં આપેલું હોય છે. એની એક્સપાયરી ડેટ પણ આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપર લખેલી હોય છે. આ એક્સપાયરી ડેટ આપણી પૂરી થાય એના પછી 1 વર્ષ સુધી આપણું ડ્રાઇવિંગ લાઇસન્સ આપણે રિન્યૂ કરાવી શકીએ છીએ વિધાઉટ ડ્રાઇવિંગ ટેસ્ટ. પણ જો 1 વર્ષનો પીરિયડ પૂરો થઈ જાય, એક્સપાયરી ડેટથી 1 વર્ષ પૂરું થઈ જાય પછી જો આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ડુપ્લિકેટ લેવા માટે અથવા તો નવી કોપી માટે જઈએ છીએ તો રીટેસ્ટ આપવું પડે. રીટેસ્ટ મતલબ કે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ લેવા માટેની પ્રોસેસ ડ્રાઇવિંગ ટેસ્ટ આપીને નવેસરથી કરવાની થાય છે. એટલે આ તમામ વ્યક્તિઓએ જે લોકો પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ ખાતરી કરવી અને એ પ્રમાણે વહેલામાં વહેલી તકે એનું રિન્યુઅલ થઈ જાય.